હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. આજે આઠમનો દિવસ છે, આઠમું નોરતું છે, આજે માતાજીનો નૈવેદ્યનો દિવસ છે. આજે આપણે વાત કરીએ છીએ એક એવા ફિયરલેસ ઇન્સ્પિરેશનની જેમણે ખરેખર દિશા બદલી નાખી છે, જેલની દિશા બદલી નાખી છે, તેમણે ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું છે. અને જ વાત છે કિરણ બેદી, અ ફિયરલેસ ઇન્સ્પિરેશન. ઓકે, ફ્રેન્કલી સ્પીકિંગ, કિરણ બેદી દિલ્હી બેઝ છે, બટ ગુજરાતી રૂટ્સ પ્લસ ઇન્સ્પિરેશન ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્સ્ટન્ટ કનેક્ટ. શી ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ વીમન IPS ઓફિસર, એટલે કે બોસ લેડી પોલીસ. ઇન ધ બેક ઓફ 1972 તેમણે જેલ રિફોર્મ કરી છે, ટ્રાફિક રિફોર્મ કર્યો છે, એટલે કે જ્યાં કિરણ બેદી ત્યાં પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશન. કિરણ બેદીએ તિહાર જેલને ટોટલી રિફોર્મ કરી દીધી છે, એટલે કે ક્રિમિનલ્સને એજ્યુકેશન પૂરું પાડવાનું કાર્ય કર્યું છે, તેમને અલગ અલગ સ્કિલ્સની ટ્રેનિંગ પણ પૂરી પાડવાનું કાર્ય કર્યું છે. બેઝિકલી પનિશમેન્ટથી ફૂલ ઓન રિહેબિલેશન મોડ. કિરણ બેદી આજે ઘણા બધા લોકોના રોલ મોડલ છે, લાઈક મિલિયન્સ ઓફ પીપલ આર ફોલોઈંગ ધેમ. શી પ્રૂવ દેટ law enforcement is not equal to fear but it is equals to reform. કિરણ બેદી IPS ઓફિસર પહેલાં તેઓ એક ટેનિસ ચેમ્પિયન હતા, એટલે કે એક ડેડલીસ્ટ કોમ્બો. તમને જ્યારે કોઈ કહે ને કે છોકરીઓ ટફ જોબ ના કરી શકે, ત્યારે બસ ખાલી એક જ એક્ઝામ્પલ આપી દેજો, કાં તો આ વિડીયો બતાવી દેજો કે આ વિડીયો જોઈ લો, તમને આમાં કિરણ બેદીની સારી ઇન્ફોર્મેશન મળી જશે. શી પ્રૂવ દેટ કરેજ ઇઝ જેન્ડરલેસ. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ તમારા મિત્રોને, તમારા ફેમિલીને શેર કરી દેજો. અને તમને કદાચ જો કંઈક વધારે ખબર હોય, કંઈક વધારે જાણવા મળ્યું હોય તો ચોક્કસ તમારા વિચારો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો. ટિલ ધેન સ્ટે ટ્યુન.